કવિરાજ બધા મહેમાનને કહેજો 4 વાગે દીકરીઓને રજૂ રવાના કરવાના છે. 3:40 દીકરીઓને વિદાય દેવાની છે. બહુ સરસ મજાનું ઉદયભાઈ ધાધલથી લઈ અમારે વિશાલભાઈ ગઢવી બેન શ્રી રિંકુબેન દિવ્યાબેન અને રઘુભાઈ ખાચરને જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવો. આટલી બધી તાળી મેં વિચારી નથી. ટાયર્ડ સડી ગઈ છે કે પછી વધારે ટાણું થઈ ગયું છે. એકવાર જોરદાર તાળીઓના ગડગડાટથી ઉસ્તાદોને વધારો. હવે ઓછા છીએ પણ આશા એકય નથી. અહીંથી પેલા બેઠા છે પહેલેથી લઈને છેલ્લે સુધી બધા આમ જો અડધા ટીવી બાજુ થઈને બેઠા ત્યાંથી હાથ ઊંચો કરે. શ્રીરામ સાઉન્ડને જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવો. અમારે પાયલ સ્ટુડિયો અત્યારે લાઈવ ચાલે છે, એમને જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવો. અહીંથી જેટલા બેઠા છે અને જેટલા મહેમાનો જે આવ્યા હતા એ બધાને ખૂબ ખૂબ આભાર. અને એકવાર હવે હું જેની તાળી પડવું એની તાળી પાડવાની છે. વીણી લે મારો બાપલિયો, બધા વીણી લે. કપા વીણતો હોય. હા, કેમ કે ભણવું લોટ સાટવું બે ભેળું નહીં થાય. એકવાર જોરદાર તાળીઓના ગડગડાટથી અત્યાર સુધી બધાને બધા સ્ટુડિયો વાળાથી લઈ સાઉન્ડ વાળાથી લઈ કલાકારોથી લઈ પણ હવે જેની તાળી પડવું છું ને એને તમારે પાડવી જ જોઈશે. આવું સરસ મજાનું કાર્ય કર્યું. કોરડા ગામની માલિપા માળવાળી મેરડીના સાનિધ્યની માલિપા આપણે બધા આનંદ કરી છે. આવડું મોટું આયોજન કર્યું. આ આયોજનની માલિપા નૈડા નહીં એને જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવો ભાઈ. હા, અરે ભગત બાપુ મજાદરની માલિપા કવિ દુલા ભાયા કા ગીતો એમ કેતા કે હો કાયર હારા પણ એક નબળું ઓહાણ નો હારું. હો કાયર હારા પણ એક નબળું ઓહાણ નો હારું. વાહ, વીણેલા ત્યાં સુધી એક નાની એવી વાત કહું. સમુદ્ર મંથન થયું ને પ્રતાપભાઈ, અમારા ભાઈ જયુભાઈ પટેલ સાહેબ, જો કે જે જો અહીંયા બધા જાણીતા શેરા જોવા મળે. અમારે માંજરિયા સત્યજીત મામા. સમુદ્ર મંથન થયું એ વખતે અલગ અલગ રતન નીકળ્યા, અલગ અલગ બધા લોકો લઈ ગયા. છેલ્લે ઝેર નીકળ્યું વિજય મામા. એ ઝેરે શિવજી પી ગયા અને તે પછી દેવને દાનવોએ નક્કી કર્યું કે હજી આને કાંઈક વલોવી તો આમાંથી કાંઈક નીકળે. અને પાછો દરિયો વલોવાનો ચાલુ કર્યો તો છેલ્લે કોડા નીકળ્યા. કોડા નીકળ્યા એટલે દેવ તો ભાગ્યા, દાનવો ભાગ્યા કે કોડાને આપણે પૂકી શકાય નહીં. મહાદેવ બચાવી લ્યો, મહાદેવ બચાવી લ્યો. જટા ભુજંગ લોહિતાંગ હૈ શિવા શશી જગય વાઘંબરા ધરી ધરાઈ ધાર ગંગ જગમગય ત્રિલોચના તુરંગ ટુંડ મુંડ માલ ડંબરા પ્રચંડ પંડ ખંડ ખંડ સદા શિવાય શંકરા. મહાદેવ ભોળિયા નાથ બચાવી લ્યો. અને મહાદેવ પ્રસન્ન થયા. બોલો બોલો એ કે પાછું ઝેર નીકળું, લાવો પી જાઓ. તો કે આ વખતે ઝેર નથી નીકળ્યું. તો કે તો સતુ બુવા દેવને દાનવો કે કોડા નીકળ્યા, કોડા. એટલે મહાદેવ કે કોડા અહીંયા નહીં હો, એની વ્યવસ્થા તમારે કરવી હોય ત્યાં કરી નાખો. કોડા અહીંયા નહીં. વિચાર તો કરો જેનાથી દેવય ભાગે, જેનાથી દાનવ જેવા દાનવય ભાગે. મહાદેવ ભોળિયો નાથ એમ કહી દે કે ભાઈ આ હિમાલયની માલિપા કોડા નહીં. પણ છતાંય આ તો ભોળિયો દેવ કહેવાય. મોટું જમ્બો જેટ મંગાવ્યું. એની જમ્બો જેટની માલિપા બધા કોડાને ભર્યા. એ ગામડે ગામડે 2, 5, 7, 10 અમુક અમુક ગામમાં જ આવીને તો એમ થાય કે આ હું પ્લેન ઊંધું પીડ્યું છે એટલા કોડા ભેળા થાય. ગમે એવું સારું કાર્ય કરવા બેહો, ખરાબ કાર્ય કરવા બેહો, કોડા નડે. ખરાબમાંય નડે ને હારામાંય નડે. એને દાનવોય ન પૂગી શકે, દેવોય ન પૂગી શકે. કદાચ તમે ગમે એવું કરો ને તો કોડાઓને ન પૂગી શકાય ભલામણા. હા, એટલે સારું કાર્ય કરો ને એમાં હો વિઘન આવે. ને આપણે જે સાનિધ્યની માલિપા માના ખોળાની માલિપા ભેળા થયા એ જગદંબા, એ માળવાળી મેરડીમાં
ગજુર બાપુ ખાચરની આઈ જગદંબા અને એના સાનિધ્યની માલિપા આપણે બધા ભેળા થયા છે જે આનંદ કરી છે અહીંથી કલાકારોથી લઈ સાઉન્ડ વાળાથી લઈ સ્ટુડિયો વાળાથી લઈ અહીંયા મારી સામે જેટલા બેઠા એ વાહે બેઠા એ અને અમુક તો પાછા હુતા પ્રોગ્રામ સાંભળે છે એ બધાએ એ માં જગદંબાના સાનિધ્યની માલિપા માના ખોળાની માલિપા આપણે આનંદ કરવા માટે ભેળા થયા છે અને સાહેબ એક વખત જોરદાર તાળીઓના ગડગડાટથી સતુ ભુવાજીને વધાવો ભલામણા. મહાભારતની માલિપા કૃષ્ણએ અર્જુનને કીધું તો ગાય અર્જુન તું કર્મ હારા કર ફળની આશા રહેવા દે. તું ખાલી બાણ ચડાવવાનું ચાલુ રાખ વાહે કરવા વાળો હું બેઠો છું. એવી જ રીતના સાહેબ ખૂતેલા ગાડાને ખંભો ટેકવો છે માળવાળી મેરડીએ સતુ ભુવાજીને કહી દીધું કે સતુ ભુવા તું તારું કરમ કર બાકી કરવા વાળી તો હું ગજરુ બાપુ ખાચરના વ્યવહારની જગદંબા માળવાળી મેલડી બેઠી છું ભલામણા. હા એક વખત એની ઉપર ભરોસો મૂકી દો કે માં હે જગદંબા હવે મારતોય તું અને તારતોય તું હવે તારા સિવાય કોઈ આધાર નથી. એક વખત નાભી કમળનો નાદ નીકળી જાય માને પ્રાર્થના થઈ જાય અને આવડું મોટું આયોજન કર્યું છે 5 દીકરીઓને અનાથ દીકરીઓ આપણે બધા પાત્ર ભજવી છે ને એક પાત્ર ભજવી છે કઈક ખેડા ખપી ગયા અહીંયા વિધ પહેરીને વહે છે પણ નાવે મોજ નરેશ અને ભજવા વેણે ભભૂતિયા આપણે જે પાત્ર ભજવી છે કોઈ બાપનું પાત્ર ભજવે કોઈ દીકરાનું પાત્ર ભજવે કોઈ અહીંયા માવડિયું બેઠા છે માવડિયુંનું પાત્ર ભજવતા હોય છે કોઈ બેનનું પાત્ર ભજવે છે આ ધરતીની માલિપા આવ્યા છે કાંઈક ને કાંઈક પાત્ર ભજવે છે પણ હારામાં હારો વિચાર આવે જેને બીજા માટે કાંઈક કર્યું છે ને એને દુનિયા કોઈ દી ભૂલી જ નથી એની નોંધું લેવાની જ છે. જેને બીજા માટે કર્યું છે જે ગાયો અને ગવત્રીઓ માટે બેન દીકરીઓને આબરૂને બચાવવા માટે શહાદત માટે ધર્મ માટે ધરા માટે જેને બીજા માટે કાંઈક કર્યું છે ને એને દુનિયા ભૂલી જ નથી પણ જેના પોતાના જ ઘર ભેરા છે ને એને કુપનમાં નામ નથી રહ્યા. હા માના સાનિધ્યની માલિપા બેઠા છે ને માને યાદ કરતા એક ચારણ તરીકે કેમ કે અણધારા આવી પડે અને ઘટમાં દુઃખના ઘા તેથી નાભીથી વેણ નિહરે અને મોઢે આવે માં ઘડીક ચા રહેવા દો. ઓ ભાઈ બા ચા રહેવા દો થોડીક વાર મામલો મેદાન પડ્યો. માને યાદ કરતા જગદંબાને યાદ કરતા હા તમે શા ફેરો મારી વારી છેલ્લે આવી પાછું પાણી નો ફેરવતા. ઉસ્તાદ માળી કરતા હરતા છે હિંગારી કાલ કાલ રાયણ રો મારી સસી સાગર સિતે સર નારી જગની માવણ જીઓ જીઓ મારી માળવાળી મેલડી ને ગળે હેમાડાનો હાર પણ સસનાગના માતાજીના પગે હાકડા શક્તિ સદય સણગા
રાસી હિંગારી કાલ કાલ રાયણ રો મારી સસી શેખર સર નારી ધગની માવળ ધોધન ધારણી ધવા ધવળ તાઉ તાઉ તું તાવડા કૃષ્ણા કમજા ગણત્રી કમલા ચલા ચલા ચામુંડા જમલા વિકટા વિકટ વિકાલા વિમલા કરે ચિંતકા મુંડ કમન હું કરે ચિંતકા મુંડ કમન હુંકાર વગત કરો સરસતા કાગી સુર ભાગી જો જગત તો જાત શક્તિયા મળે રૂપવા હિયર મંતા करे चिंता मंड कमन हुंकार वगत धोटो चरण धोटा की सुर भागी जो जगत तो जात शक्तिया मिले रूपवा ये मंदा हाल वगत जल हले हले दिंगोन करंदा ये आ डायरो સાનિધ્યની માલિપા બેઠા છે કે બા આ કળજુગ રૂપી દરિયાની માલિપા આપણા બધાયનું નાવડું હાલક ડોલક થાય છે આ નાવડાની દોરી જગદંબાને ઓપી દેવાની છે માળવાળીને ઓપી દેવાની ગાય માં હે જગદંબા હવે મારતોય તું અને તારતોય તું હવે તારા સિવાય કોઈ આધાર નથી અને તેથી જગદંબા ઊભી થાય તેથી માં ઊભી થાય પણ દ્રશ્ય કેવું સદાય હા મમ્મા करालम नहत बतालम भक्ता 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 करालम नहत बतालम भक्ता भाणम निकरालम दमदा कमादम को कमादम तालम पड़तालम खड़केलन खालम खड़केलन खालम दम दालम 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 दर्दुंडा खड़का दर खंडा जसुरी तंडा बाय बाय खंडा चामुंडा हरि आकाश पाताल आकाश पाताल आकाश पाताल आकाश पाताल आकाश पाताल हरि आकाश पाताल तू ढड़ी अंबर नाद 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 अरे नादी दी निहरे अने धड़ी नो हुणे धा ए वखत हाचा हृदय थी हाचा भाव थी एक आकलो करो तो ढींगला चित्रा तनो मांडे धुणवा आई थी आए बैठक ने मालिपा बैठा होय અને એ વખતે સતુ ભુવાના મોઢામાંથી શબ્દ છૂટે પણ એ શબ્દ છૂટે એ સતુ ભુવાના મોઢામાંથી નહીં પણ માળવાળી મેલડી જેના મોઢામાંથી શબ્દ બોલાવતી હોય અને શબ્દ ઝીલવાની પાછી જેનામાં તાકાત હોય શબ્દ ઝીલવો એ તો બહુ અઘરી વાત છે કેવું એ તો બહુ હેલી વાત છે પણ હામું એ પ્રમાણનું જીવી જાણવું ની મહત્વની વાત છે ભલા મને હા विचार तो करो जी जगदंबा सानिध्य मालिपा बैठा थी आया मंगलवारे जगदंबा सानिध्य मालिपा माणा नो हमातु होय हमना भाई जी बात करी होना ने हाकड़े मेहमान ने लई आवो तो नो आवे पण भला माणा होना ने हाकड़े तो ठीक पण माळवाड़ी नो हुकम थाय એટલે આવવું પડે ને આવવું જ પડે ભલા માणा मां ऊपर विश्वास मूकी दीधो मां ऊपर भरोहो मूकी दीधो અને આપણે બધા આમ આટા મારી હકતા હોય મુસે તાવ દઈ દઈને વિજય મામા રખડી હકતા હોય આનું બીજું કારણ નહીં પણ દીવાને અજવાળે રોટલા ઘડતી ઘડતી આપણું ઓઢણું ઓઢવા વાળી છે ને ઈ જગદંબાને પ્રાર્થના કરતી હોય કે હે માળવાળી હે માં
હે જગદંબા મારો ચૂડી અને ચાંદલો ઉમર રાખજે જેના તપ થકી આપણને કાંઈ નથી થાતું ભલા માણા અને આયા એવો ઓળીખમ ડાયરો બેઠો છે અને લગ્નનું ટાણું પાંચ દીકરીઓનો બાપ બની ગયો છે પાંચ દીકરીઓને આવડી ઉંમરમાં ભાઈ બની જવું એ બહુ અઘરી વસ્તુ છે ભલા માણા અને હામો એવો ડાયરો મારો મામો ડાયરો બેઠો છે નાની માને નામ દ્યા અને પાછી માની માં મમતાળ એ આફતને અટકાવતું એ તો માનું પેટ મોહાળથી વિશેષ કાંઈ ન હોય અને કદાચ તમારી ઉપર 302 થઈ ગઈ હોય 307 થઈ ગઈ હોય અને તેથી મોહાળેથી મામો એમ કે ભાણુભા મુંજાતો નહીં આ મોહાળ મરી નથી ગયું ભલા માણા કાં તો વાત સમસાને જાય ને કાં તો વાત સમાધાને જાય ભલા માણા ત્રીજો વસ્તુ ન હોય એવો મામા ડાયરો સામે બેઠો છે ને મને કહેવાનું મન થાય પ્રોણા બાવાનું ગુણ ગાવાનું ખવરાવીને ખાવાનું ઘોડે ચડવાનું મૂછતાનું ખવરાવીને ગાવાનું હામાં કદી હાથ હથિયાર લઈ અને તોપના મોઢડા તરત બાંધે આયા મૂછ પર નાખતા હાથ તો કોઈ તો કોપ તરવાર દે તરત કાંધાય પણ રાણ પાતાળ જવા કઈક નમતા ગયા તેદી પટાધર જ્ઞાતિએ પંથ કીધો તેદી અસુના સ્વાર થઈ હાથ હથિયાર લઈ કાઠિયા વાળ કીધો ભલા મળા આ કાઠિયા વાળ ને કાઠિયા વાળ બનાવવા માટે થઈ કેટલા કાઠી દરબારુએ પોતાના લીલા માથા વાવી દીધા છે ભલા મળા કોઈ અતિશોક્તિ કે કોઈ રૂડું લગાડવાની વસ્તુ નથી ને રૂડું લગાડવું એવું સારણ નથી પણ આજે આ ડાયરો બેઠો છે અને એક મારા હૃદયની વાત કહું મારા નાભીની વાત કહું અમારે રાજકોટની અંદર તમારી બાજુમાં જે બેઠા છે ને વિજય મામા બોરીજા ઘણી વખત વાત એવી બની જાય ઘણી વખત એવી બની જાય પણ આ ડાયરાની માલિપા એક ઝાખપ અનુભવાતી હોય ને ડાયરાની અંદર થોડીક ઝાખપ લાગતી હોય ને તો એનું કારણ એ છે કે આજે મારે અજય મામા બોરીજાની આ ડાયરાની માલિપા ખોટ વર્તાય ભલા વિજય મામા પાસે ઘણી વખત હુંવાણ કરવા આવ્યું પણ એ વખતે ઘણી વખત હુંવાણ કરવાનું મન થાય પણ મામા જો ને એટલે અંદરથી લાગી આવે કે દિવસો હતા કે જેથી અજય મામા બોરીજા ભેગી અમે હુંવાણું કરેલી છે જેથી ગાતા નહોતું આવડતું તેથી આ બધા સાંભળવા વાળો ડાયરો છે પણ એક ઝાખપ લાગતી હોય ને તો અજય મામા બોરીજાની દેખાય છે ભલા માણસ હા ઈ મારા દશરથના દરબારમાં અમારે ઇન્દ્ર જેવા આશાયું કરે પણ ભાયું વિનાનું ભેકાર અમે કરવું ફળત ને કાગળ એક ઝાખપ અનુભવાતી હોય એક ડાયરો સામે બેઠો છે અને લગ્નનું ટાણું છે એ બાજુ નથી જવું પણ એક ઝાખપ મામાની અનુભવાય અમે જ્યારે ડાયરાની માલિપા બેઠા એક બાજુ કુબેર નામનો કસવો બાંધેલો હોય અને સામેની સાઈડ ખાટલા પથરાના હોય અને મામા ડાયરો સામે બેઠેલા હોય અને એ વખતે અજય મામા ભેગી અમે હુંવાણું કરતા ને એ વખતે મને સભા કરું મામાને સંભળાવતું ને એ આજ મારે વિજય મામા પાસે સંભળાવવું છે ઉસ્તાદ સાંદ તોડીયા પાંજરા વાળા હાકળ હતી વાગે છૂટા બાંગ બોલે ગામલ નામા થયા હાક બાકી ન્યાય છૂટા સિંહ ગમ ઝાલા પશુના બનાવે જાણે છૂટા યાસી માને કરના છૂટા તમે કાગ સાળા ફાળા જગ વાળા પલે ગારા બેર જાગા પાડુ વાળા રક્યા ગાળા રંગ ડાળા પૂર ખોબડા ઉડાણા વાહ બાદ વારા નોર ભરે આ મમા યો ઠકાણા જણકી
ઠણકે ભાગરા કરે ઠણકે ઝાર ગાધા તો ઉઠિયા સુધારી આય રણકે સિંખબા રાગ ઠણકે ઉઠિયા રોગા ઠણકે મામલા પૂરા કરે માર માર હનુમંત ધોમ વાને લંગા ઢાળા ધામા હાલા વેરી હંડા વાળા કાળા તોડી આવી સાઈડ તોલા દીએ ગામા ડામા લૂટવાને તોલા ધાળા મારી ધામ રોડી વાળા કરા એક મે યો આ બધે મામા આ સુરત બાપુ સંતોળિયા પાંજરા વાળા હાકલાથી બાગ સુટા બાગ બોલે કામના મથાય હાક બાગ સુટા સિંહ જમ જાળા પર સુટા બનાવ જાણે સુટાયા સમાન કના ફૂટા દમ તાગ વાળા ફાળા તક બોલે બોલે કરા વેર તક બાગ બોલે રગે કાળે રગ તાળા પૂર ભોગણા ઉડાળ વાહ વાદરા નો બોલે બોલે તારી બંદુકારી બાગરન પૂર કકાના થાળંકી બાગરા કરી થાળંકી ચાર ખાતા મુઠિયા દુકાર થાળંકી સિંધ મારા થાળંકી ઉઠિયા રંગા થાળંકી મામલા હુરા કરે માર 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 હાલ કુબેરા હાલ કુબેરા હાલ કુબેરા હાલ કુબેરા હાલ કુબેરા હાલ મારે જાવ બાપ મારે જાવ બાપ મારે જાવ બાપ મારે જાવ બાપ હનુમાન ધમવાલ નગડાણા દે મહલા વેરી હંડાવાળા ગાળા તોડી જાની સંગાય તોડા દીએ ગામના મલુવાન બોલા ધાડા મારી ધામરોડી બોલા કરા એક મેઘ બંધ કરા ખાડા ખાડા નડાલા હંગરા બેઠ તેમ રૂડા ગણે કરા નચળ કમાલ લાખો તોડે ભલાવાળા નકો કર કોઈ લાવી મુખમાન મારા કરા દેસના પેમા હટ મારી બંધ મારી બેમારી તો બેઠારી કડવાળી સુપવાળી પાવાળા ના ધોની આય મસાડરે લોકડારી ઉગરાની નકોદારી છિટાબાટા હટ કાટ પડી ગયો સોન કાંડો થડકા પાતાળ થડ થડકા લાગ્યા તકા થડકા પાતાળ સે થડકા લાગ્યા તકા મરજા મોરા મકે તો ઉથાડી કમાર કા તો થડકા જટાને સળે દિગ બાળા 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 દિગ બાળ
આવજે ઉદાની રાજા ઉદાની રાજા ઉદાની રાજા હોલ બુઢાની હોલ બુઢાની કરણી મહાણી ઈ આવે માવડિયું કેતાને હારા જગદંબા ઊભી થાય પણ રૂપક કેવું શબ્દાય 4 વાગ્યા સુધી બધા બેસજો અને 4 વાગે દીકરીઓને વળાવવાના છે એટલે બધા આમના બેસી રહેજો ને કવિરાજ 4 વાગ્યાની ઉપર વાગે ત્યાં સુધી મોજ અને સપાકરા ચાલુ રાખો ભુવાજીનો આદેશ છે અને તમને એક અહીંથી ફરમાઈશ આપી છે એ પણ પૂરી કરજો ભલે ભલે ઇંગ્લિશમાં આઈ એમ નો વાહ 14 વર્ષની દીકરી વગડાની માલીપા ઢોરા ચારતી તે ની વગદે ઘોડાની ફણગી હંભરાય બાગડતા કરતું ઘોડલું બાજુમાં આવીને ઊભું રહે ની વગદે ઘોડે અસવાર
એને દીકરીને કીધું તું ગાય દીકરી આ વગડાની માલિપા એકલી ઢોરા ચરાવસ તને બીક નથી લાગતી? અને તેદી દીકરીએ જવાબ દીધો તો બાપુ જ્યાં જોગીદાસ ખુમાણના 12 વટા હાલતા હોય ના કોઈના બાપની ત્રેવડ નથી, અમારી ઉપર મીટ માંડી હકે ભલા માણસ. ઈ જોગીદાસ ખુમાણ નેવા તો કેટલા જેને બીજા માટે કાંઈક કર્યું છે એને દુનિયા કોઈ દી ભૂલી નથી. પણ ઉસ્તાદ ભલે વેંડારી કટારી લાંગા હતા તે કળા કા ભાણા હંપારી કંદારી માયો હવંત સંગ્રામ દાદા હંજારી નિસરી બનારી સદે ભાકા હજા હજા બીએ માંગે થારી દધારી. ભલે વેંડારી કટારી લાંગા હતા તે કળા કા ભાણા હંપારી કંદારી માયો હવંત સંગ્રામ દાદા હંજારી નિસરી બનારી સદે ભાકા હજા હજા બીએ માંગે થારી દધારી. આયા જેટલા બેઠા છે તમને મોજ આવે પૈસા ઉડાડવા એ જ મહત્વનું નથી, તમારા પડકાર આની જરૂર છે. હા જ્યારે એવું ટાણું આવે ને ત્યારે સતુભાને જેમ પડકારો કરજો. હારા કે માઠા પ્રસંગની માલિપા કોઈની ન્યા તમે જાઓ હાજરી આપો અને ન્યા જઈને એક પડકારો કરી દેજો કે મુંજા તો નહીં હો, હજી હું બેઠો છું એનો તમારા પડકારાથી એનો આખો પ્રસંગ ઉકેલાઈ જાય ભલા માણસ. હા તમારો પડકારો મજબૂત હોવો જોઈએ. આ જેટલા બેઠા છે અમુક તો ખોડિયા જ આયા છે, જીવ કોણ જાણે ક્યાં હોય મારો નાથ જાણે. અહીંથી અમે જ્યારે હું અમારે પ્રતાપભાઈ ઘનશ્યામ મામા ને બધા અહીંથી મંદિરેથી દર્શન કરીને અહીંથી આવ્યા ને પ્રોગ્રામ તો હડલક ઠેકાણ કરી સતુભાઈ, એની કોઈ નવાઈ નથી. ડાયરા ઘણી ઠેકાણે કરી, પ્રોગ્રામ ઘણી ઠેકાણે કરી, એમાં કોઈ નવાઈ હોય જ નહીં. અને ચારણ કલાકાર કહેવાય એ વાત માન્ય નથી, કેમ કે ચારણ ના તો લોહીમાં હોય. પણ સત્ય વક્તા હોય, સત્ય વક્તા રંદન સભા કુશલ હિત દિન કાજ દિલ કા બલા બે પરવા વહ સચ્ચા કવિરાજ. ચારણ ચોરી ન કરે, ચારણ લારણ દાય, ચારણ ચોરી કરે તો ભલા માણસ સારણ સારણ ન કહેવાય. ચારણમાં ચારણ પણ હોય ને તો દુનિયા સલામુ ઠોકવાની છે, એમાં બીજી કોઈ વસ્તુ નથી. માતાજીના દર્શન કરીને ત્યાંથી અહીંયા સ્ટેજ સુધી આવતા હતા, પણ એ વખતે ત્યાંથી અહીંયા સુધી પહોંચ્યા ને પ્રોગ્રામ અઢળક ઠેકાણે કરી છે. જી ઠેકાણે જોવીને ત્યાં પૈસા વાળા માણસો હોય, બેહવાની એવી વ્યવસ્થા હોય, બધા ગોઠવાયેલા હોય, પણ ત્યાંથી અમે નીકળ્યા ને તો અહીંથી પૈસા વાળા કરતા ગરીબો વધુ દેખાણા. જેની પાસે પૈસા નથી પણ હૃદય એટલું વિશાળ છે ને, સતુભા પ્રત્યે ભાવ એવડો છે, સતુભા પ્રત્યે લાગણી એવડી છે. વાહે એલઈડી જે ગોઠવવામાં આવી છે 3 કે 4 જેવી છે, બધી બાજુ માણસો ગોઠવાઈ ગયેલા છે. આ ધારક તો એ ટીવીમાં જોવે છે, મોબાઈલમાં ઘરે બેઠા બેઠા જોઈ શકે, પણ સતુ ભુવાજી પ્રત્યે જે ભાવ છે, જે એની લાગણી છે ને, એનો ભાવ આયા સુધી ખેંચી આવે છે, એની લાગણી આયા સુધી ખેંચી આવે છે. બાકી શું તાકાત, આ તો માળ વાળીનો હુકમ છૂટે ને એટલે અહીંયા સુધી આવવું પડે. હુકમનો એકો જ એને કહી શકાય. અને આ ઠેકાણું આ વાળીની માલિપા આજથી વર્ષો પહેલા જગદંબા બેઠી છે ને આજે આટલું માણા ભેળું થાય છે. પણ આ એક વાળી છે ને એમાં માતાજીનું મંદિર છે ને, એ મંદિર ખાલી મંદિર નથી, આ તો ઠાયકાનું ઠેકાણું છે ભલામણા. જગતના આ ખૂણાની માલિપા તમે વ્યા જાવ, થાકી ગયા હોય, ડોક્ટરોએ હાથ ઊંચા કરી લીધા હોય, અને તેથી માં કરતો ઉઘાડા પગે ડોટ મૂકી દે ને તો અડધી રાતે કામ થાય, એનાથી વિશેષ કાંઈ ન હોઈ શકે. પણ માંગા જેવું માંગીએ તો નાથ નો પાળે ના. અમુક ને માગતા ન આવડે, બોલો મા પાસે હું માંગુ. અને જગદંબા દેવા જ બેઠી છે સત્યજીત મામા. મા પાસે માગી પણ એવું ટાણું હોય તો
એકો તુડી નીકળી હોય ને તીડી હાટું થઈને એમ કે ગાય માળ વાળે એમ જગદંબા નો આવે પણ એવું ટાણું હોય એવું ઠેકાણું હોય અમુક ને તો સતુ મામા 2000 રૂપિયા દેવાનું બાકી હોય તો એ માંજા કહેતા હોય 2000 રૂપિયા દેવાનું બાકી કીર્તિભાઈ હું તો ધર્મ સંકટમાં મુકાઈ ગયો ધર્મ સંકટ એને નો કહેવાય સિવિલ હોસ્પિટલની માલિપા એકનો એક દીકરો કોઈ દુર્ઘટનાની માલિપા શરીર બળી જયેલું હોય અને હોસ્પિટલની માલિપા દાખલ કર્યો હોય અને ડોક્ટરે એ જનેતાને કીધું હોય કે આને પાણી ન પાતા અને આઈસુની માલિપા એકનો એક દીકરો ખાટલાની માલિપા હૂતો હોય અને એ આઈસુની નાની એવી બહારની પાછળની સાઈડમાં એની માં એની જન્મ દેનારી જનેતા એ જનની એ બારીની માલિપા જોતી હોય અને એ ખાટલાની માલિપા અડધો બળી જયેલી હાલતમાં એ દીકરો એની જનેતાને પાણીના ઈશારા કરતો હોય અને એ જનેતા જોતી હોય એની આંખમાંથી આહુડું પડે ને ગાલે ફૂગે ને એનાથી મોટું મામા ધર્મ સંકટ જગતના ચોકમાં ક્યાંય ના ત્યારે યાદ કરે ત્યારે સમરણ કરે અને નાભી તળો તેદી નાદ કરે તેદી જગદંબા આવે આવે ને આવે એમાં બીજી ઉણપ ન હોય ભાગતા આવડવું જોઈએ અમે સતુ ભુવાજીની પ્રતાપભાઈ પહેલી મુલાકાત કરીને એ વખતે બેઠા હતા ને ત્યારે અમુક આવ્યા 2-3 જણા આવ્યા ભુવાજી કે માથું દુખે તમે દાણા આપો એટલે ભુવાજીએ કીધું માથું દુખવું એ તો બહુ નાની બાબત કહેવાય કોઈ એવી બાબત હોય જે નો થઈ શકે ને એવું કયો ઈ માળ વાળી કરવા બેઠી છે ભલા મણા હા ખૂટેલા ગાડાને જતી ખંભો ટેકવી દેતી હોય ઈ જગદંબા છે પણ એની ઉપર મૂકી દેવું પડે અહીંયા હાલી ગયું સતુ ભુવા પાસે તો હાલો ન્યા જ આવે બીજી ઠેકાણ હાલે તો હાલો પાછા ન્યા જ આવે ત્રીજી ઠેકાણ હાલે પાછા ન્યા જ આવે તમારે ધણી જ નથી ધારવું પછી દુખી થાવ આના પ્રમાણ જેવા તેવા હોય આ તાગ લેવામાં બાકી નો રાખે ઈ મેલડી છે ભલા મણા હાવ થાકી જાવ ખિસ્સાની માલિપા કાંઈ નો હોય ન્યા સુધીના તાગ લઈ લે જાવું તો ઘણી ઠેકાણે હોય પણ ગાડીની માલિપા પેટ્રોલ ન હોય ન્યા સુધીનો તાગ લઈ લે હારામાં હારો વાલામાં વાલો મિત્ર છે ઈ મૂકી દે ન્યા સુધીનો તાગ લઈ લે અને તોય હાથની માલિપા બેરખો લઈ લે ગઈ માં હે માં હે માં હે માં હે મેલડી હે માળવાળી અને તેદી જગદંબા ઉતરેની હોળે હોળ ઉતરે હવે આ મારો થઈને આવ્યો છે હવે જો આના આંખમાંથી આહુડા નો લૂસું ને તો હું માળવાળી બેઠી નો બેઠી કહેવાય ભલા મણા પણ ધણી ધારી લેવો પડે પછી જરા ગમતું દુઃખ પડે તો કે આ સતુ ભુવાજી કામ નથી કરતા હાલો બીજા ભુવાને પકડે એમ નહીં આ તો એક ફેરે ધણી ધારી લ્યો અને હવે મારતો તું અને તારતો તું એના ઉપર વિશ્વાસ મૂકી દો એટલે કામ કરે કરે ને કરે તે ભલા માણસ અને એક વસ્તુ નક્કી રાખી દો આ જેટલા બેઠા છે એ લઈ પહેલેથી લઈને સામે એલઈડી સુધી સાંભળે છે એ બધાએ સતુ ભુવા એક મેં માર્કિંગ કર્યું કરોડ રૂપિયા કમાતા હોય ને એને 10 લાખનું ભગવાને દુઃખ દીધું માતાજીએ 10 લાખનું દુઃખ દીધું 10 લાખ કમાતો હોય એને લાખ રૂપિયાનું દુઃખ દીધું લાખ રૂપિયો કમાતો હોય એને 10,000 નું દુઃખ દીધું 10,000 કમાતો હોય એને 1,000 રૂપિયાનું દુઃખ દીધું 1,000 રૂપિયા જે વ્યક્તિ કમાતો હોય ને એને 100 રૂપિયાનું દુઃખ દીધું પણ કોઈ દી તમે મેં એવું નહીં સાંભળ્યું હોય કે 100 રૂપિયા જે વ્યક્તિ કમાતો હોય એને 10 કરોડનું દુઃખ દીધું છે એવું તમે કોઈ દી નહીં સાંભળ્યું ભાઈ ભાઈ એવું તમે કોઈ દી નહીં સાંભળ્યું હોય કે આજે 10 રૂપિયાનું જે માણસ કમાતો હોય ને એને 10 કરોડ રૂપિયાનું તો એની માથે દેણું આવી ગયું હોય ન ભૂતો ન ભવિષ્ય આ તો માળ વાળીને ખબર જ છે કે એની માથે કેટલું દુઃખ દેવું અને કેટલું સહન કરી શકશે ભલા માણસ હા જરા ગમતું દુઃખ પડે ને કે મારે ગલા ફાંફો ખાવો છે અરે નો થાય મળી જવું છે એમ કઈ હેલું છે કેટલી યોની માંથી પ્રવેશ કરી અને માણસનો જીવ મળ્યો છે અમુકને સારું હું જ નહીં મનુષ્ય પાત્ર મળ્યું છે સારું હું જ નહીં તમે ગમે એવું સારું કાર્ય કરો તો એ નબળું વહાણ જ આવે કે આટલું બધું મંડાણ કરી નાખ્યું પણ એના થાય છે નહીં
પછી પાછા પોતે ખેલ જોવા એવા હોય હવે કરી નાખ્યું છે. મને ઘણી વખત એમ થાય કે સતુ ભુવાજી સ્ટેટસ મૂકે ને વોટ્સએપ નું એમાંય કેટલા બળતરા થઈ જતી છે પણ કઈ ન હકે રતન દુખિયા કહેવાય. રતન દુખિયા બહુ નડે. તમારી સામે આયા આ રાખે અરે તમારે જેવું કોઈ ને ફલાણું ઢીકડું અરે એના જેવું કોઈ નહીં. પછી બીજો કોઈ મળે ને તમારી ભેગી રડતા રડતા જેને વાત સાંભળી હોય ને એ બહાર હસતા હસતા વાત કરે દુઃખ એનું છે. આવી પીડાયું કોઈ કેવી કોને ખેર એ બાજુ નથી જવું. ઈ જગદંબા એ માં ઈ એનું સાનિધ્ય. ઉદવાળી રાજબાઈ કારણે મેહાની અખા વિજેશ્વરી બાગેશ્વરી દેવી બનાઈ ન્યાય પાવવાળી ત્રિશુડાલી ભેડિયાળી ભજા પે મે તોતરા બેચરા હલ કામરા તકાય. કઈને 48 થઈ છે અને હવે દીકરીઓની વિદાયનું ટાણું અહીંયા જેટલા બેઠા છે દીકરી છે ને એ તો મેરામણ છે. દીકરી છે ને એ તો બાપની પાઘડીનો વળ છે. ભલામણ દીકરી છે ને એ તો તુલસીનો ક્યારો છે. પારેવા જેવી 5 દીકરીઓને વિદાય દેવાની છે. પાંચ દીકરીઓને અહીંથી વિદાય થવાની છે. સતુ ભુવાજીએ વાત કરી અને અમારે ભાઈ વિશાલભાઈ કીધું કે આવતા વર્ષે 51 દીકરીઓ. શું એ પાત્ર છે એક માં અને બીજી દીકરી જેને કરુણ પાત્ર કીધા છે. દીકરી પાત્ર ઈ છે. દીકરી છે એ તો બાપનો મેરામણ છે. દીકરી તુલસીનો ક્યારો છે અને ઈ દીકરીઓને અત્યારે વિદાય વેણા હોય સાહેબ જેથી પૈ સિંચનનું તાણું થાય ને પૈ સિંચનનું અને એ વખતે ગાડીના પૈડાની નીચે એક નારિયેલ મૂકવામાં આવે અને જ્યારે ગાડી હાલતી થાય ને ત્યારે એ નારિયેલ નથી ફૂટતું વિજય મામા પણ એક બાપનું કોણું કાળજું ફૂટી જાય છે. ભલામણ જે આંગણાની એ માલિપા દીકરી રમી ભમીને મોટી થઈ ઓલી દીકરી એ આંગણું છોડીને જાતું રહેવાનું છે. બે જ પાત્ર એવા છે કે જેથી દીકરીની વિદાય વેળા હોય ને તેથી ભલ ભલો મૂછે બે લીંબુ લટકતા હોય ને બાપની આંખમાંથી ને આહુડા પડી જાય. દીકરી તો દીકરી છે. આપણે સૌરાષ્ટ્રની માલિપા બાપને માને દીકરો વાલો હોય બાપને દીકરી વાલી હોય ભાઈને બેન વાલી અને બેનને ભાઈ વાલી. એક બાપ પાત્ર જેવું છે કે જે દીકરીની પીડાને સમજી શકે દીકરીની વેદનાને સમજી શકે. આપણી ઘરે દીકરાનો જન્મ થાય ને ત્યારે એને નક્કી કરી શકાય કે આ દીકરાનો જ્યાં જન્મ હોય ને એ જ ઠેકાણે એનું શમશાન હોય પણ દીકરીનો ઘરે જન્મ થાય ને તેથી નક્કી નથી કરી શકાતું કે આ દીકરીનું શમશાન કઈ જગ્યાએ છે. આ દીકરી કયો દેહ ભાળશે કયું ગામ ભાળશે એ નક્કી નથી કરી શકાતું. અને હું તો ઘણી વખત કહું કે જેની ઘરે દીકરીઓ હોય અને દીકરો ન હોય ને એને ગામ એમ કહેતા હોય કે ઈ વાંજિયા છે પણ હું તો ન્યા સુધી કહું છું કે જેની ઘરે દીકરી ન હોય ને ઈ ઘર વાંજ્યું છે. ભલામણ દ્વારકાધીશના આંખમાંથી આહુડું થઈ કિસ્મત વાળાના ગોદની માલિપા પડે ને એની ન્યા ઘરે દીકરીનો જન્મ થાય. ભલામણ જેટલું દીકરાને પેટમાં બળે ને જેટલી દીકરીઓને બળે ને એટલું દીકરાને નથી બળતું. દીકરી તો દીકરી છે. દીકરી લાડનો ખજાનો છે. દીકરી બાપના મૂછનો વડ છે. દીકરી તો દીકરી છે પણ છેલ્લે અહીંથી દીકરીની વિદાય વેળા હોય ને મારી વાણીને વિરામ આપવી છે માટે એક છેલ્લે છપાકરા છંદની માલિપા હર હર નો નાદ કરી અને આપણે બધાય દીકરીના વિદાય વેળા છે આપણે ઈ ન્યાય લાભ લઈ માટે છેલ્લે ઉસ્તાદ અમારે સતુ ભુવાજીને ઘોડા બહુ વાલા છે હૃદયથી. અમારે મામા
સતુ ભુવા કુબેર ને હાકવો એ તો આઈસર ઉપર ચડીને ઘોડા માથે બેહવું પડે. વાહ 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 વાહ. મસાણી ગ્રુપ. હા, એકવાર હું સોરી માફ કરજો, શરૂઆતમાં બોલવાનો હતો પણ મગજમાંથી નીકળી ગયું. એકવાર જોરદાર તાળીઓના ગડગડાટથી મસાણી ગ્રુપને વધાવો. જે અમને અહીંથી સેવા છે, કયુંના પૈસા વીણવા આવે છે, ચા પાણીથી લઈ અને અત્યાર સુધી જે અને મા પ્રત્યે આ બધા કેટલા ટાઈમ પહેલા અહીંયા જેટલી હેલોજનું બળે છે, તમારા લગ્ન પ્રસંગની માલિપા હેલોજનનો ભાવ સાંભળજો. અહીંયા ઠેઠે ઠેઠ સુધી એક થાંભલાની માલિપા 100 હેલોજનું છે. મંડપ વાળા એટલા છે. આ તો જગદંબા પૂરી પાડે, મા પૂરી પાડે બાપ. હા પણ છલે એક છપાકરા છંદની માલિપા હર હરનો નાદ કરું. માં મેલડીને યાદ કરવી છે. કુબેર નામના અશ્વને મારો સતુ ભુવાનજીને ભાવ છે ઘોડા પ્રત્યે. કુકળ કંધા મરદ સુગલા શત્રુ ને મનસાલ તાતાઈ તોરિંગ નીપજે તોય પળ જુવો પાંસાળ. આપણે કુલદીપભાઈ ગઢવી છે કે જતરિયા વ્યા ગયા. વાહ વાહ. કુકળ કંધા મૃદ સુગલા શત્રુ ને મનસાલ તાતાઈ તોરિંગ નીપજે પળ જુઓ પાંસાળ. એટલે અમારે સતુ મામા બેઠા છે. વંક ગેટ ભીમો રે પટાધર નાદિયો અને આસુરા ધર્મ એને ઉદાડ્યો. મરાઠા ફોજમાં જંગલો જમાવે અને દાદાજી બાબાજી રાવનો ગર્વ ગાયડો. તેથી તાગ પ્રાછટ કરી આ શીશને ટેકવી ખાચરે વધારી ખૂબ ખ્યાતા. એવી ભવ્ય સિંદુર વરણી ભલી આ ભૌમકા તને ધન હો ધન પાંચાળ માટા. એમાં પાંચાળની ધરતીની માલિપા અમુકને ઘોડાના પરસેવાની સુગંધ નો લે તોય રાત પડે નીંદર નો આવે ભલામણા. એવો ઘોડા પ્રત્યે ભાવ હોય માટે છેલ્લે સભાગ્રા છંદની માલિપા હર હરનો નાદ આવે ત્યારે મારી ભેગા બે હાથ ઊંચા કરી અને હર હરના નાદ કરશું. મારી વાણીને ન્યા વિરામ આપશું અને પછી આપણે દીકરીના વિદાય નો વખત છે, ટાણું છે, બધા અહીંયા આનંદ કરશું, માણશું. અને છેલ્લે આ ચારણ હા આ મસાણી ગ્રુપ ભાઈ આવી સંકટા પડ્યો દારૂવા ચારણ બેરો ના ભરા ધામણા લૈયા વધારાની નોર ચારણે પધારે મૈયા સુધારણે કવે સરા હિંગળ આદિ આદિ માતા હાજરા હજુર સાળન ધારી ગાતર આળે કાળિકા ભવાની જપા રબચી અંબિકા દેવી કથા જગ રાય વડા વડી આશા પૂરા ડુંગર રચી થડા વાળી મઠ વાળી તુજનમાં ભૂલાળી મમા જય 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 માળ વાળી મેલડી. એ આ ગજરુ બાપુ ખાચરના વ્યવહારની જગદંબા. સાબલા માંડતા ધરા ધમંગે સાબતા ધને ધમંગે સાજે હિકોટે રંભરાજે કૌર. સાબલા માંડતા ધરા ધમંગે સાબતા ધને ધમંગે સાજે હિકોટે રંભરાજે કૌર. કાતો સમંગ વાહસ જાણે વીજળી ઝાલંતા ચડી બ્રહ્મ મારા ભારે ઠાડા ગતિ વાળા મોર કાતો વાપસ જાગળા વાળા ટાક કાના હોરી વંદા કુરંગા આખડી વાળા મુરડા કરોડ. ભાલા વાળા લટા ગેસ ફોરંગા ઉગંજે ભજે સટાણા જોગંદ્ર નહીં પટાણા કી જવું. આ ચેતક ચૂકે તો રાણો મૂકે હો. લોલા હલ્દી બદાલ માથે જવનોની ભોગ હામે વારવાના હલા સાહી મુગલોની ભોગ માથે એકલો કાટ કો રાણો હેટ કો એક તમીના તો પુના મંડાર મેંડા.
મેદાન માથે યવનોની ફોજ સામે નલા હલ્દી મેદાન માથે યવનોની ફોજ સામે હલ્દીના મેદાનની માથે મહારાણો પ્રતાપ 22,000 નું સૈન્ય લઈને ઉભો તો ને એ વખતે ચેતક નામના આસુઓને થપાટ મારીને કીધું તો ગાય ચેતક હણ બપ્પા કહીને બોલાવ્યો હણ બપ્પા એકવાર ચેતક આજ દિવસ સુધી મારા બાપ ઉદયસિંહ સિવાય કોઈને બાપ નથી કહેતો પણ આજે તને થપાટ મારીને કહું છું ચેતક આજ ચેતક ચૂકે તો રાણો મૂકે બાકી રાણો નો મૂકે એક વખત હાથીની અંબાણી ઊભી દાબલા માંડ અને એક વખત ઘા નો કરું બરસીનો ઘા કરું ને એક ઝાડકે પસાડી નો દઉં તો હું મહારાણો પ્રતાપ નહીં સાહેબ આ જે તત્વ છે ને એના તપ થકી આપણે બધા અહીંયા બેહીને આનંદ કરી હકી છીએ સજુમી હકી હતી એ વખતે ઘોડા સમજતા હતા આજ માણાના પેટના નથી સમજતા એટલે આ વાત કરવી પડે છે માટે ઘોડા હલ્દી મેદાન માથે યવનોની ફોજ સામે નલા હલ્દી મેદાન માથે યવનોની ફોજ સામે ગોરવાના હેલા સાઈ મુગલોની ફોજ માથે એકલ ગાડ કરાનો હેડકો એકતા વિના તો પુના મંડાણ મેંડા રાજપૂતી ફોજ સામે આ પીઠુ બાપુનો પ્રતાપ આ ભરત મામા નલા હલ્દી મેદાન માથે યવનોની ફોજ સામે कोई ललन रुबंगा महादेव नाम दारी हर 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 महादेव 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 बोल मारवाड़ी मेलडी मातनी मोगल मातनी होनबाई मातनी ओम नमः 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 पार्वती पतये 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 हर हर महादेव હલો વાલા યા તો વાલ પૂજવાન